બેઠી છું કમ મારી મરજી બેસું ને નહીં બેસાય ને તો પછી પૂછો છો કેમ મોઢેથી પૂછવું પડે ને બેનપણીઓ જોડે છે કા રમું ના કેમ તું રમશો દેખાતું નથી તું બેઠી તો તમે પૂછો છો તો બેસું ના કમ મેં ક્યાં પણ બેસવાનું કીધું શું કરશો એમ મેં કીધું પરીક્ષા પતી ગઈ ના બાકી છે શું કામ બાકી છે એમને જ બાકી છે કેમ એમને કેવી રીતના બાકી છે બાકી છે તો બાકી છે તો કહેવાય ને માસ્ટર ને ટીચર ને પ્રિન્સિપાલ ને કે વેલાર રાખો એ બધું મૂકો હું કામ આગળ આયા છે એ કહો પહેલા આગળ નથી આવ્યો હું તો અહીં જ બેઠો છું એવું છે હા શું ક્વોલિટી ખાધી ના ભાઈ અચ્છા તો શું ખાધું ખાવાનું ખાધું બપોર શું બનાવ્યું હતું જે બનાવવું હોય તમારે શું છે પૂછવાનું નહીં આ તો કઈ પૂછવાની વાત છે તો ખાતા જ નથી ખાઈએ છે ને શું ખાવાનું શું ખાવાનું શાક રોટલી દાળ ભાત કેમ કેનું શાક બનાવ્યું હતું બટાકા રીંગણનું તુવેરનું કેમ નહીં બનાવ્યું આ પણ કઈ પૂછવાની વાત હતી નહીં તો શું કામ પૂછ્યું કેવા માટે તો કઈ અમારા ઘરે દરરોજ તુવેરનું શાક બનાવાય મેં ક્યાં કીધું હમણાં તો કીધું તમે શું કીધું કે તુવેરનું શાક કેમ ના બનાવું એ તો મેં કીધું તો મેં હમણાં શું કીધું મને શું ખબર તમે શું કામ અહીંયા આવ્યા છો એ તો કહો પહેલા આ બધી મૂકો રકજક કેની રકજક મૂકું હમણાં તમે જે બધું પૂછ્યું એ મેં હું પૂછ્યું આ કઈ પૂછવાની વાત રહી નહીં આ કૂતરું કોનું છે આ જેનું કૂતરું હોય એનું તમારે શું છે અહીં કેમ આવ્યું એના પક્ષી આવે ના તો તારે છે ને તો હું તો બેઠી છું મારે તો છે ને મેં ક્યાં ના તો એ પાડી કેમ ચાલે છે તારી ચલાય ને મારે બેસવું છે તો મેં બેસી તો આ બધી કેમ બેઠી તો આગળ મને હમણાં એમ કહેતી હું રમું છું તો બેઠા બેઠા કેવી રીતના રમવાનું રમકડા તો છે નહીં કેમ હાથથી ના રમાય હા તો હું તાળીઓ પાડો ના ભાઈ ગેમ રમીએ છે કઈ ગેમ ચાલ તો હું ના મારે જોવે છે કેમ ના હું જોવે રમવાનું દેખું છું હા રમવાનું દેખું છું રમવાનું દેખું છું તને દેખાય છે શું રમવાનું દેખાય છે જે રમે છે એ શું રમે છે મને એમ ખબર એ જે રમે તને નહીં આવડતું ના તો શીખાય ને દેખું છું પણ આવડતું નહીં તો હરકું જોવાય તો શીખાય ને તો જ આવડે ને હરખું જોઉં છું કાં હરકું જોવે છે કઈ કુંવરની જેમ જોવે છે કુવાને નહીં જોતો તો એમ જ જોઈ ને કરે ને તો હરકી રીતે જોઉં છું એવી રીતે તું થોડી કોઈ જોવે શું નામ છે તારું શ્રુત્ય કેવું ત્ય શ્રુત્ય શ્રુત્ય કોને પાડ્યું મારા મમ્મીએ પપ્પાએ કેમ ન પાડ્યું પપ્પાએ બી પાડ્યું તો તે કીધું ને મમ્મીએ બોલું આ શ્રુત્ય બે પાડ્યું નામ બે નામ પાડ્યા તો એક કેમ ન પાડ્યા એક બે નામ હોય ના હોય ને એક જ નામ હોય આ બે નામ હોય એવું છે અચ્છા અચ્છા તો તને શું નામથી બોલાવે ગોલું ગોલું અચ્છા હમણાં ક્યાંક શ્રુત્ય એમ ક્યાંક કીધું ને પણ એ તો સાચું નામ છે અચ્છા ગોલું ખોટું નામ છે તો ખોટું નામ શું કામ પાડ્યું પણ એ તો ખાલી બોલાવવા માટે પાડ્યું અચ્છા તો શ્રુત્ય શું કરવા માટે પાડ્યું એ જેને ના આવડતું હોય એટલે પાડ્યું અચ્છા ગોલું આવડે એને પાડ્યું અચ્છા તને શું આવડે છે મને બોલું અચ્છા તો શ્રુત્ય કેમ નથી આવડતું બંને આવડે છે તો તે કીધું ને હમણાં મને ગોલું એ કઈ કીધું હમણાં તો કીધું કઈ કીધું પણ હમણાં જ તું બોલ્યો ગોલું બંને હવે ખબર પડી એવું છે બરોબર કઈ સ્કૂલમાં છો અર્પી કેવી હતી અર્પી અર્પી સ્કૂલનું નામ કોને પાડ્યું સરે પાડ્યું કયા સરે અર્પી સરે સ્કૂલનું નામે અર્પિક છે સરનું નામે અર્પિક છે અચ્છા અચ્છા અર્પિક સર એને અર્પિક સ્કૂલ નહીં અર્પી સ્કૂલ છે પણ એમનું નામ એવું જ છે એવું કેમ છે પણ એમને રાખ્યું છે એમને શું કામ રાખ્યું એમની મરજી હોય જે હોય એવી થોડી મરજી હોય અને જે કરે એ આપણે જોવાનું ને શું કામ એવું કરે છે પણ અમે ભણવા જઈએ છે તમે ભણવા જાવ છો ત્યાં જઈને શું કરો લેસન ના લખીએ લેસન લખો શું લેસનમાં શું આવે
એ અમને થોડી ખબર પડે, જ્યાં લખે તાર ખબર પડે. લે એ તો ટીચર કહે નહીં તમને? પણ હજુ નવી છે સ્કૂલ, જૂની કેમ નથી? હજુ આવડે જ બનાવી. હમણાં શું કામ બનાવી? હજુ 1 વર્ષ થયો. 2 વર્ષ કેમ નો થયા? 2 વર્ષ ના છે, હમણાં જ બનાવી એટલે 1 જ વર્ષ થયો. એ જૂની સ્કૂલમાં જવાય ને તો. જૂની સ્કૂલમાં બગડી ગઈ એટલે. અચ્છા જૂની ભંગાર થઈ ગઈ, નવી છે. પણ તમારે શું છે? હું ક્યાં સ્કૂલે જાઉં છું? પણ તમે પૂછો છો કેમ તો પછી બધું? તમારે કોકને મોકલવા હોય તો એ સર ને કહેવાનું હોય. સર કયો હોય મને થોડી ખબર હોય. સર સ્કૂલમાં હોય. તો કયા સ્કૂલમાં ક્યાં હોય મને થોડી ખબર હોય, કયા ક્લાસમાં હોય. પણ તમારે ક્યાં કોઈને મોકલવા જ છે? મોકલવા હોય તો મોકલવા હોય તો તારની વાત તારે કહેજો ને, અમને શું કામ પૂછો છો? તમારે હમણાં મોકલવા હોય તો અમને મોકલવા તો અમારી જોડે લઈને આવજો. હું શું કામ જોડે લઈને આવું? તો તમે અમને પૂછો છો શું કામ? હું તો માસ્ટર નું પૂછું છું, સ્કૂલ નું પૂછું છું. પણ શું કામ પૂછો છો? મારે એડમિટ કરવા હોય તો. એડમિટ? હા એડમિટ કે ને શું કહેવાય એને, છોકરાને દાખલ કરવા હોય તો. એમાં દાખલ ના હોય, તો? એમાં ભણવાનું હોય. ભણવાનું હોય? હા એ તો તમે કહો છો એડમિટ કરવાના હોય? હા તો એવું બધું કે આવે ને ક્યાંક મિક્સ નો આવે એવું એડમિટ? એવું ના આવે, એ તો હોસ્પિટલમાં આવે. હા હોસ્પિટલમાં આવે. અચ્છા સ્કૂલમાં આવું શીખવાડે? તમે અમને બધી રકજક મૂકો, તમે અહીંયા શું કામ આયા છો એ કહો. મારે થોડા અહીં કઈ કામ છે? તો શું કામ આયા? બેસવા. તો અમે હમણાં બેઠે તો અમને કેમ ઊભા કરતા હતા? મેં ક્યાં કીધું તમે જાઓ? અમને તો કીધું કે તું પણ ચાલતી નથી. ચાલતી નથી એમ મેં કીધું, જાઓ એમ થોડી કીધું. જો નહીં સામું મારું કામ મેં કામ માર્યું? અમને ના માર્યું. ના રે હમણાં માર્યું. પણ હું તો તારા વાળ ચેક કરતો હતો, મારી જેવા છે કે નહીં એમ. મારા મોટા છે તમા કરતા બી. હે ડુપ્લિકેટ છે? અસલી છે? શેમ્પુ નાખે? કયું? બ્લુ કલર નું. બ્લુ કલર નું? એનું નામ શું? શેમ્પુ જ. શેમ્પુ નું નામ બ્લુ કલર? દુકાનમાં જઈએ એટલે એમ શું કહેવાનું બ્લુ કલર એમ? શેમ્પુ. શેમ્પુ નામ? નામ શેમ્પુ જ છે. કલર? કલર બ્લુ. અચ્છા કેટલી વાર નાખવાનું? ત્યાં રવિવાર થાય તારે જ નાખવાનું. રવિવારે? રવિવાર વહી ગયો હોય તો? વહી ગયો તો નહીં નાખવાનું. તો પાછું અઠવાડિયા પછી નાખવાનું? અચ્છા તું એવું કરે? હમણાં સ્કૂલની રકજક કરતા હતા, હમણાં રમવાની રકજક કરતા હતા, હવે માથાની રકજક કરી. મેં કા રકજક કરી? આ તો વાત વાળની થઈ ને એટલે મેં કીધું ને. તો તમે ઘરના પ્રશ્ન ઉપરથી પ્રશ્ન કેમ કરો છો? હું તો આને કહું, તું કામ એટલું ફૂડ ઉડે છે? તમે હમણાં મને પણ કહેતા હતા, હવે આને પણ પકડ્યો. પણ મેં કાન પકડ્યો? દૂધ તો છે. હે ભગવાન! કયા ભગવાન? તમને શરમ આવે છે નાના છોકરાની જોડે રકજક કરતા? નહીં. બિલકુલ પણ નહીં. તને શરમ આવે છે મોટા હારે રકજક કરતા? તમે હમણાં કીધું. મેં શું કીધું? કારણ પ્રશ્ન પરથી પ્રશ્ન કરતા જાવ છો. મેં ક્યાં પ્રશ્ન કર્યો? મેં તો સવાલ કર્યો. હા તો એ જ ને. એ શું? સવાલ એને પ્રશ્ન બંને એક જ થાય. ના રે અલગ અલગ થાય. આ સવાલ થાય, આ પ્રશ્ન થાય. પણ કહેવાય તો એક જ ને. ના મારાથી ન કહેવાય એવું. તો તમે ના કહેતા? તો નથી જ કહેતો ને. અમે તો કહીએ ને પણ. આ તો કોને? હવે પ્રશ્નની વાત કરી. મેં ક્યાં કરી? હમણાં તો ના કર્યું તમે. મેં ક્યાંય નથી કર્યું. જુઠ્ઠું કેમ બોલો છો? હું તો બધું સાચું જ બોલું છું. તો હમણાં તો તમે જુઠ્ઠું બોલ્યા. ના રે. શું ના રે? જૂઠું બોલ્યો હું? હવે કોને હવે? તમે બોલ્યા જુઠ્ઠું. અચ્છા હવે. હવે નો મતલબ હા. અચ્છા હવે. છોકરી તાર મમ્મી બોલાવે. કોને? અચ્છા જા તાર મમ્મી બોલાવે. હે રામ, તમે તો ઘરે નથી સુધરવાના. હા બા તું ક્યાં વયો ગયો? કેમ છો બાલ બચ્ચા? બરાબર ને? તારાથી ના રોટલા ઘડાય જાનુડી, દેશી સુલા ઉપર કામ નહીં થાય જાનુડી, માટે તારો મારો મેળ નહીં ખાય જાનુડી, મારું ગોમડાનું દિલ પાછું લાવે જાનુડી. એકલા ગીતો જ ના ગાયા કરો, કામમાં પણ હાથ નમાવો થોડો. હવે હાલતી નહીં થાને. આમ જો મને મારા બાપે કોઈ દે કામ નથી છીંજ્યું. પૂછજો જે આખા ગામમાં કે વિકુડાએ કોઈ દે કામ કર્યું? વિકુડો કોઈ દે આમ જો કોઈ દે ડબલું ભરવાય નથી ગયો. ઈ મેં મારા ભાઈબંધોને મોકલ્યા.
એટલે છે ને તું કામ કરવા માંડ ને મને કોઈ દી કામ નો ચિંતી. કામ કર બાપાએ ન કીધું હોય તો કઈ નહીં મને તો હા તું હવે કામ કરવા માંડ ને. એ મારી જાનુડી નો મોબાઈલ આય બાબા આય. શું કરો છો બે? કામ કરી દો ને. હું કામ કરો છો? હે અરે આ પૂળા બાંધે છે ને આ પછી મને એમ કે તમે કામ કરો. મેં કોઈ દી કામ કર્યું બાબા? ઘરવાળી કામ કરે તો પોતે થોડુંક કામ કરાય ને. ઈ તું જા, તું તાર ઘરવાળાને કામ કરાય. તું હું બહાર નીકળી ગયો છત્રી લઈને. તડકો લાગે છે. હે એટલે અહીંયા ધાબા વાળા મકાન છે, તને મારા ધાબા વાળા મકાન માં તડકો લાગે? ત્યાંથી આમ ભટકાઈને આવે ને હા એટલે. એવું છે? તું ક્યાં ગયો છો? ગામમાં. ગામમાં? આ જો આને કાક કે જો હાય રખડે છે. એને કેને કાક હવે ઈને હું કે તમારું કરો ની ઈ મારું નહીં, એને કે કાક. હું બે હું કામ બાજુ એ કામ કરો કરે. કામ કરાય બાબા? કરી લેવાય ને થોડુંક કામ કરી લેવાય. એવું છે? હાલ લાગતો આને ભાઈ પૂરા વેવા મળ્યા. આવું બધું મને ન ફાવે. એવું છે? હા બોલ તારે શું કામ હતું? તું હું આવ્યો તારે? બસ મેં કીધું આ તમારે ક્યાંક સોંગ વાગતું હતું, મેં એવું સાંભળ્યું હતું, મેં અહીંયા આવ્યો હતો. ભાઈ તમે ગાઓ છો? તો પછી સિંગર ખરા ને? તો ફૂલ તને ખબર નહીં? હા. નવરાત્રી બધા ગીત હું જ ગાઉં. હા એટલે જ મેં કીધું આ હા. ક્યાંકથી અવાજ આવે છે ટેપ નો એમ. હા ઓલું ખબર તને નવરાત્રી માં આપણે ભાવાભાઈ નું ઘર ઘણું તારું ઘર ઘણું ગાયું તું, મેં યાદ છે? હા. એ હું છું તમારી ઘર વાળી ભાવેશભાઈ, હાલો ને ફરવા જાવી ભાવેશભાઈ, એ ચાર છોકરા ના બાપ. કેમ બાબા મજા આવી ગઈ હતી હા ને? મજા આવી ગઈ તો છે પછી first યાર, class. નોરતા મારી એન્ટ્રી પડે. પૂછ આને પૂછ. તો એટલે જ મને એવું થયું કે આનું ટાઈકું કેમ નહીં. હવે ખબર પડી કે ગીત તમે ગાયું તું એટલે ટાઈકું નહીં. એની વો કેવી છે બિચારી, એનું નામ દેબાન. કામ કરો મને હાલ. મારું વહુ નું નામ કેમ દેશો? અરે હું વખાણ કરું તારા વહુ ના કે તારા વહુ હારા છે એમ. હા તો વખાણ કરવાના. હા તાના કેમ વખાણ નથી કરતો? અરે આ તો મારી જાનુડી છે, આનું એક ગીત ગાઈ નાખું. કઈ જાનોડી? આ જો ને, આ જાનોડી છે. તો જો તો ખરા. કામ કર હાલ જલ્દી. એ આ નવરો છે, તું કામ કરવા માંડ. એ ઘરે જઈને રાંધવાનું છે. આ શું છે? આ ખડ, શું કરવાનું? આ ગાય હોય ને એને મોઢા પર નાખીને ખવડાવવાનું હોય. મોઢા પર નાખો તો ખાઈ કઈ રીતના? આમ આમ જો ચાલ એમ બચક ખાય. તો તું એવી રીતના જ ખાતો હોય છે ને? એ આના કાક કે ને. હવે પણ હવે એવા પ્રશ્ન તો કોઈ પૂછો ના હોય ભવેશભાઈ. ગાય કેવી રીતના ખાય એટલે ગાય ખાતી હોય એવી રીતના. ભાઈ એને કીધું ને મોઢામાં નાખી ક્યાંક ક્યાંક કરીને ખાય. અરે પણ તમને તો એટલી ખબર હોય ને કે ગાય કેવી રીતના ખાય, ગાય કેવી રીતના ખાય. તમે મને તો ખબર છે, આ તો એને મને કીધું. એને મને કીધું. હવે આ તમારા ભાઈબંધને સમજાવવાની કે આ કેમ બેહી ગયો? થાકી ગયો એટલે. હું કામ કર્યું? કામ ન કર્યું એટલે થાકી ગયો. તો કામ કરાય ને. તો પણ થાકી ગયો એટલે કેમ કામ કરું? તોય કામ કરી લેવા એટલે વધારે થાકી જાવ. એ પણ હું થાકી ગયો, હું ન કામ કરું. આ તું માળા કરવા માંડ ને એની વાતોમાં ધ્યાન દેમાં નહીં તો બકબક કર્યા કરશે. તું કામ કર. છે ને આ માળા હું કામ પહેરીશ? માળા રુદ્રાક્ષ ની માળા પહેરવી ને હા તો આપડી થી બધા શક્તિઓ હોય ને એ બધી આગી રે, ભૂત પ્રેત આગા રે. ભૂત ને પ્રેત આગળ રહી. હા બરોબર. આપણો વે ભૂત જેવો રહે તો આગળ જ રહી ને. ત્યાં હરિઓમ વાળું શું કામ પહેર્યું છે? હા હા મારા ઘરવાળીએ લઈ દીધું. હે બહુ સારું છે હો. હે ને? આ પીળું હું કામ લીધું? પીળું ટી શર્ટ આને લઈ દીધું મને. અચ્છા અંધારામાં ન દેખાય? અંદર નો દેખાય. અંધારામાં જ દેખાય. તારે કામ શું છે ભાઈ? તું જાને અહીંયા મસ્તી ના હું ગીત ગાતો તો હું કામ માથું ખાવા આવ્યો હતો? કયા ગીત ગાવ છો? ગુજરાતી ગીત ગાતો તો હું. હિન્દી કેમ નથી ગાતા? હિન્દી ગીતે આવડે, ગાઈ નાખું. કયો આવડે? બધા આવડે, ગાવ તો. ગાઈ નાખું. આવું. हे कोई हमें प्यार करे, कोई जानिसार करे, देख के हमको तो कहते हैं लोग भला, बड़े मियां छोटे मियां सुभान अल्लाह. કેમ પણ તને ખબર છે આપણી નવરાત્રી માં એન્ટ્રી હતી નહીં? તે ગીત ગાવતા પગ કેમ ઊંચો થાય? એ હું શું કરવો પડે? હું કામ? ફિલિંગ આવે. તો બે પગ ઊંચા કરી લેવાય ને. બે ભાઈ તારા ભાઈ પડી ન જાય? આમ કરી બે પડી જાઉં. ટ્રાય કરે ને એક કરું. ટ્રાય પછી કરી. તું કામ ઉભી રહે પણ તું કામ કરવા માંડ ને. અરે પણ મારે કેટલું કામ કરું. કામ આયના કરવાના, ઘરના કરવાના, કામ જ કર્યા કરવાના. હા અને કેને ખાઈ? અરે તમે ઘરવાળી તારી છે કે મારી છે? પણ તું ભાઈ બનતો છો ને, આને કઈક સલાહ દે. હું સલાહ દઉં? કઈક ગમે દે ને ભાઈ. તું આખા ગામને સલાહ દે, આને એકને નહીં દઈએ. હા તમારે કામ ઓછું કરવાનું અને જાજુ કરવાનું. અરે જાવા દ્યો. હાવ નકામા છે. બસ ગીતડા જ ગાવા છે એટલે નથી ઘરમાં કામ કરવું, નથી બહારમાં કરવું. અરે ઘરનું કરવાનું, બહારનું કરવાનું, છોકરાને હાસવાના કેટલું કરવાનું એમ કરું. બારમાં કેવી રીતના કામ કરવાનું? લે બાર એટલે આ. અચ્છા આ બાર કર. હા બરોબર છે. કઈ કામ કરી લેતો હોય તો કરી લઈશ હું. હાલ તું જા. હવે અમને બે જણાને વાતો કરવા દે. તો કામ કઈ કેદી કરશો? વાતો કરશો તો એ અમે બે કરી લેવું ભાઈ. તું જાને, તારે શું છે? તું તને પગે લાગુ, તું જાને. પણ તે કીધું ને હમણાં આને સમજાવવાનું. હવે મને નથી સમજાય. હું આખા ગામને હેરાન કરું, તું અહીંયા આવીને મને હેરાન કરે છો. તો પેલા હું કામ કીધું એને સમજાવ? હે
એ તને ખાલી ખાલી કહેવાય ગયું મારી ભૂલ. તે ખાલી ન કહેવાય ને. આ ભાઈ જાને હવે ક્યાં જાવ? આને કેને વયો જાય? અરે હું તો તમારા બે થી કંટાળી છું. એક તો આ બકબક કરે ને એક તો તમે ન કામ ના હે ભાવેશભાઈ, હા તમારા ઓળખાણમાં કે બૈરા લેવું ખરું મને? હા હે આ ટીવી કેમ જૂની જો નવી મળે ને એવું છે તો આ મારે આ દઈ દેવાનું છે. એવું છે? હા કોઈ હોય તો કહેજો ધ્યાનમાં. હે એટલે હું તમને નડું છું એમ ને? હા હવે હવે જમાનો આવ્યો છે, ઓલું ગીત નથી, બદલાયો જમાનો હવે નવી ફેશન આવી, જૂની ને હટાવીને હવે નવી માલ પટાવી. અને પેલા નાના નાના બે છે ઈને કેને દેવા જાઓ? એટલે હા ઈ વિચારા કાંઈક કરશું હાલો હવે. આ ઘરનો વિચારો ને પેલા પછી બહારનો વિચારો. હા ઈ અમે વિચારશું. તું જાને ભાઈ હવે અમારે બેને વાતો કરવા દે બે જણાને. પણ હું સાંભળું તો તારે શું છે? એ તું કામ કરવા મને આલે ભાઈ, ઈ નહીં કામ કરે. લાય હું કામ કરાવું. મારે તો આવ કામ જ કરવાનું, આખી જિંદગી તમારું કામ જ કરવાનું. હા તો આ આવજે હો. તમે હા કામ જ કરવાનું, કામ જ કામ કરવાનું, આખી જિંદગી કામ જ કરવાનું. કામ જ કરવાનું. સરખું હા જા. બે મળીને. એટલે હા બાપા જાને હવે તને પગે લાગુ. ન હોય તો પછી મને કહેજે. એટલે હા એટલે મને એને સમજાતું કે ભાવેશભાઈ ને એની વહુ કેમ હાસવતી છે. હાસવે હા ઘરે આવજે ને એટલે ખબર પડી છે. હા તો વાંધો નહીં. એટલે છે આ ને મારે લાગે આ ગામના મુખીને વાત કરવી પડશે. આ ભાવલો ઘરે આવીને હેરાન કરે બોલ. અરે ઈ જીમ હાસવતી હોય, આપણે આપણું કરો ની. હા હા ના ઓલા મુખીને ફરિયાદ કરવી પડશે. આ ભાવલો છે ને આખા ગામને હેરાન કરે, ખબર તને? એવું છે? હાલ કરવા મને કામ હાલ. હાલ 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 હું તું હાલ લઈ લે હાલ હવે. હાલ ઘરે આવીને રોટલો કરજે હાલ.